કેન્દ્ર સરકાર ગામડાના રોજગારને લઈને મોટો ફેરફાર લાવવા જઈ રહી છે, ત્યારે મોદી સરકાર હવે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદાને બંધ કરીને નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવાની તૈયારીમાં છે। આ નવું બિલ હાલના શિયાળુ સત્રમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ સરકારના નિર્ણયને લઈને રાજકીય તોફાન પણ શરૂ થયું છે। मनरेगा वर्सेस वीबी जीरामजी। रोजगार बदलायो, राजकारण गरमायो। गामडाना विकासनो दावो, गांधीना नामे विवाद। विकसित भारतનું વિઝન, ગ્રામીણ ભારતનો પ્રશ્ન। સરકારે જે નવું બિલ રજૂ કર્યું તેનું નામ છે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ, એટલે કે VBGરામજી બિલ 2025। આ બિલ હેઠળ 2005માં અમલમાં આવેલા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગાને સંપૂર્ણપણે રદ કરવાની જોગવાઈ છે। બિલની નકલ સોમવારે લોકસભા સાંસદોમાં વહેંચવામાં આવી છે। નવા કાયદાનો મુખ્ય હેતુ સરકારના વિકસિત ભારત 2047ના વિઝન મુજબ ગામડામાં વિકાસનું નવું માળખું ઊભું કરવાનો છે। મહત્વપૂર્ણ છે કે કામના દિવસો હવે 100 નહીં પરંતુ 125 દિવસ કરવામાં આવશે। બિલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં મનરેગાએ લાખો ગ્રામીણ પરિવારોને રોજગાર આપ્યો, પરંતુ બદલાતા સામાજિક આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે વધુ મજબૂત કાયદાની જરૂર છે। નવા કાયદા મુજબ દરેક એવો ગ્રામીણ પરિવાર જે અકુશળ શ્રમ કરવા તૈયાર છે તેને દર વર્ષે 125 દિવસનું વેતનવાળું કામ મળશે, પરંતુ કામ આપમેળે નહીં, માંગણી કરવા પર અને સરકાર નક્કી કરેલા જાહેર કામોમાં જ મળશે। સરકારના આ નિર્ણય સામે હવે રાજકીય વિરોધ પણ ઊભો થયો છે। કોંગ્રેસે આ બિલનો વિરોધ કર્યો। કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે મહાત્મા ગાંધીનું નામ કેમ હટાવવામાં આવી રહ્યું છે, તો અખિલેશ યાદવે કહ્યું કે નામ બદલવા કરતા રોજગારીના દિવસો વધારવાની સરકારે પહેલ કરવી જોઈતી હતી। 100 दिन 125, ये कौन सी नई बात हो गई? आप तो कहते हैं कि आपका बजट न जाने कहां पहुंच गया, पर कैपिटा इनकम बहुत है, आपकी इन्वेस्टमेंट बहुत आ रहा है, तो आप दिन क्यों नहीं बढ़ाते हैं? आप कम से कम 200 दिन करिए। खुशी तो तब होती जब आप 200 दिन से ऊपर ले जाते रोजगार और काम देते लोगों को। નવા બિલમાં એક મહત્વપૂર્ણ જોગવાઈ એ પણ છે કે રોપણી અને કાપણીના સમયગાળામાં રાજ્ય સરકારો આવા કામોને અસ્થાયી રીતે રોકી શકે છે, જેથી ખેતરોમાં મજૂરોની અછત ન સર્જાય અને ખેડૂત મજૂર બંનેને નુકસાન ન થાય। એક તરફ સરકાર કહે છે કે આ બિલ ગામડાને વિકસિત ભારત તરફ લઈ જશે, તો બીજી તરફ વિરોધ પક્ષો તેને મનરેગા અને ગાંધીજીની વિચારધારાને ખતમ કરવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે। જોવાનું એ રહેશે કે સંસદમાં ચર્ચા દરમિયાન આ બિલમાં કેટલા ફેરફાર થાય છે અને શું ખરેખર ગ્રામીણ મજૂરને આનાથી વધુ ફાયદો મળશે ખરો? સ્પેશિયલ રિપોર્ટ, TV9।